કેમ છે વિદ્યાર્થી મિત્રો? ગયા વિડીયોની અંદર આપણે નવું ચેપ્ટર ચાલુ કર્યું હતું, ચેપ્ટર નંબર 9 બળ અને ગતિના નિયમો, જેમાં આપણે જોઈ ગયા હતા કે કોઈ પણ પદાર્થ ગતિ ક્યારે કરશે કે એના પર કોઈ પણ પ્રકારનું બળ લાગતું હશે તો જ પદાર્થ છે એ સ્થિર સ્થિતિમાંથી ગતિમાં આવશે અથવા ગતિમાં હોય તેમાંથી સ્થિર સ્થિતિમાં આવી જશે। એટલે કે સ્થિર સ્થિતિમાંથી ધીમે ધીમે એની ગતિમાં વધારો થશે અને જો ગતિમાં હોય તો ધીમે ધીમે એની ગતિમાં ઘટાડો થશે અને એક સમયે સ્થિર થઈ જશે। આ બધી વસ્તુ ક્યારે થાય તો કે એના પર કોઈ પણ પ્રકારનું બળ લાગતું હશે। તેના પરથી આપણે બે ટોપિક જોઈ ગયા હતા, સંતુલિત બળ અને અસંતુલિત બળ। સંતુલિત બળ અને અસંતુલિત બળ, તેમાં આપણે એક પ્રયોગ જોયો હતો કે એક ટેબલ ઉપર આપણે એક બોક્સ રાખેલું છે, તેમાં x અને y બે દોરી બાંધેલી હતી, તેમાં જો આપણે એક બાજુથી ખેંચીએ તો એ બાજુ બોક્સ ખેંચાશે અને y બાજુથી ખેંચીએ તો y બાજુ ખેંચાશે, તો એને આપણે અસંતુલિત બળ કીધું હતું। પણ બે બાજુ જો બળ સરખું હોય તો બોક્સ છે એ ડાબી બાજુ પણ નહીં જાય અને જમણી બાજુ પણ નહીં જાય, એટલે કે બોક્સ છે એક જગ્યાએ સ્થિર રહેશે, તો એ બળને આપણે સંતુલિત બળ કીધું હતું। બે બાજુ બળ લગાડીએ, એક બળ વધારે હોય એક બળ ઓછું હોય તો જે બાજુ બળ વધારે હશે તે બાજુ બોક્સ છે ખેંચાશે, એને પણ આપણે અસંતુલિત બળ કીધું હતું। આજના વિડિયોની અંદર નવો ટોપિક આપણે ચાલુ કરવાનો છે, જેનું નામ છે ગતિનો પ્રથમ નિયમ। ટોટલ 3 નિયમ જોવાના છે, ગતિનો પ્રથમ નિયમ, બીજો નિયમ અને ત્રીજો નિયમ, જેને આપણે ન્યૂટનના નિયમો કહીએ છીએ। તો એની અંદર પહેલા આપણે આજે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ ગતિનો પ્રથમ નિયમ। તો સૌપ્રથમ ગેલિલિયો નામના વૈજ્ઞાનિકે એવું તારણ કાઢ્યું કે કોઈ પણ પદાર્થ અચળ વેગથી ગતિ કરતો હોય, અચળ વેગથી એટલે કે એનો વેગ બદલાશે નહીં, 20 હોય તો 20 નો 20 જ રહેશે, તો એના પર બાહ્ય બળ લગાડવામાં ના આવે તો એ પોતાની અચળ વેગથી ગતિ ચાલુ રાખશે। ત્યારબાદ એને એક પ્રયોગ આવ્યો, તો પ્રયોગમાં એને એક ઢાળ દોર્યો, એવી રીતના એક ઢાળ ઉપર એક દડો રાખ્યો અથવા ગોળો લઈ લીધો, એ દડાને ત્યાંથી એને મુક્ત પતન કરાવ્યો, એટલે કે મૂકી દીધો ઢાળ ઉપર, એટલે આ દિશામાં ગતિ કરશે। તો સ્વાભાવિક છે, આપણને ખ્યાલ જ છે કે જેમ દડો નીચે આવશે તેમ તેની ગતિમાં શું થશે? વધારો થશે। જેમ નીચે આવશે ઢાળને કારણે એની ગતિમાં શું થશે? વધારો થશે। સામે એક એવો જ સેમ બીજો ઢાળ રાખ્યો, એવો જ ઢાળ રાખ્યો, આને આપણે નમન કોણ કહે છે। આ જે ખૂણો હોય એને શું કહેવાય? નમન કોણ। એ બે કેવા રાખ્યા? સરખા રાખ્યા। તો આ દડો છે ધીમે ધીમે નીચે આવતો હતો, એના વેગમાં વધારો થયો, એટલે કે એની ગતિમાં શું થયો? વધારો થયો। એ જ દડો પાછો ઉપર જશે અને અહીંયા આવશે તો ધીમે ધીમે એના વેગમાં ઘટાડો થશે। અહીંયા જેમ વધારો થયો તો એમાં અહીંયા શું થશે? ઘટાડો થશે। તો એને આ પ્રયોગ પરથી એવું કીધું રાખ્યું કે જેટલી ઊંચાઈ ઉપરથી આપણે દડાને મૂકશું સામે એટલી જ ઊંચાઈ પ્રાપ્ત કરશે। આપણે જેટલી ઊંચાઈ, માનો કે આની ઊંચાઈ છે એટલી ઊંચાઈથી મૂકો તો અહીંયા પણ એટલી જ ઊંચાઈ પ્રાપ્ત કરશે, એટલે દડો છે આપણો અહીંયા સુધી આવી જશે। જેટલી ઊંચાઈથી આપણે દડાને છોડશું એટલી જ ઊંચાઈ છે એ દડો પ્રાપ્ત કરશે। કન્ડિશન એક જ છે કે બેના ઢાળ કેવો હોવો જોઈએ? સરખા હોવા જોઈએ। તો આવું એને તારણ કાઢ્યું ગેલિલિયો નામના વૈજ્ઞાનિકે। ત્યારબાદ એને બીજા અલગ અલગ પ્રયોગો કર્યા કે જેની અંદર એને અલગ અલગ ઢાળ લીધા। તો આપણે જોઈએ અલગ અલગ ઢાળ કઈ રીતના લીધા એમ। માની લો કે આ સપાટી છે જમીન, આ એક જમીનની સપાટી છે, તેના ઉપર એને આવી રીતના એક ઢાળ ઉપરથી દડાને છોડશે તો એ દડો છે એ ધીમે ધીમે નીચે ગતિ કરશે, એમ આપણે આગળ જોઈ ગયા તે રીતના એના વેગમાં શું થશે? વધારો થશે। હવે આગળ એને અલગ અલગ ઢાળ લીધા, પેલા જેટલો ઢાળ હતો એટલો અહીંયા સેમ ઢાળ લઈ લીધું બીજું, એના આપણે ત્યાં કહી દઈએ। ત્યારબાદ એક બીજો ઢાળ લીધો જે છે ઓછો નમન કોણ। મેં તમને નમન કોણની વાત કરી, આ જે ખૂણો બનશે ને શું કહેવાય? નમન કોણ કહેવાય। ત્રીજું લીધું, અને આપણે
એ આપણે જોવાનું છે. તો સૌપ્રથમ એને અહીંથી દડાને પતન કરાવે છે, એટલે મુક્ત પતન કરે છે, તો દડો નીચે આવશે, તો એની ગતિમાં શું થાય? વધારો. આ જેટલો નમન કોણ છે એટલો જ આ નમન કોણ હશે પેલા કોણ એનો. તો આપણે હમણાં વાત કરી કે જેટલી ઊંચાઈથી આપણે એને છોડશું એટલી જ ઊંચાઈ આ પ્રાપ્ત કરશે. આવું ગેલેલિયો નામના વૈજ્ઞાનિકે કીધું. પછી આગળ એને બીજા પ્રયોગ કર્યા. એને શું કર્યું કે નમન કોણમાં ઘટાડો કર્યો. જો આ શું કે નમન કોણમાં ઘટાડો, આ ખૂણા કરતા આ ખૂણો કેવો થઈ ગયો? નાનો થઈ ગયો. એટલે કે આ જે ઢાળ છે થોડો ઓછો કરી નાખ્યો. તો ત્યાં પણ એ જ નિયમ લાગુ પડતો હતો કે જેટલી ઊંચાઈથી એને આપણે છોડવામાં આવશે સામે તેટલી જ ઊંચાઈ પ્રાપ્ત કરશે અને જેટલી જ ઊંચાઈ પ્રાપ્ત કરે. તો હવે આ બે વસ્તુમાં તમને એક વસ્તુ અલગ જોવા મળશે. બેની ઊંચાઈ તો સરખી છે, જો જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરી એટલી જ ઊંચાઈ આને પ્રાપ્ત કરી છે, પણ એના અંતરમાં ફરક પડી જાય છે. જો આનું જેટલું અંતર હતું એના કરતા આનું અંતર જો વધારે છે. એ ખૂણો જે હતો એમાં જે અંતર કાપે છે એના કરતા બીમાં કેવું કાપે છે? અંતર વધારે કાપે, કારણ કે નમન કોણ કેવો છે? ઓછો છે, ઢાળ ઓછો છે. તો આવી રીતે એને પ્રયોગ કર્યો. હજી આગળ એને થોડુંક નમન કોણ છે એમાં ઘટાડો કરી દીધો, એટલે કે સી લીધું. તો એની અંદર જુઓ ઊંચાઈ છે એ ત્રણેયમાં સેમ જ રહે છે. જેટલી ઊંચાઈથી આપણે દાણાને છોડશું એટલી જ ઊંચાઈ સામે પ્રાપ્ત કરે છે. એ નિયમ તો લાગુ પડે જ છે, પરંતુ એના અંતર છે એમાં વધારો થતો જાય છે. જો આટલી ઊંચાઈ પ્રાપ્ત કરી તો આટલું અંતર કાપી દીધું, પછી આમાં એટલી જ ઊંચાઈ પ્રાપ્ત કરશે પણ અંતરમાં જો વધારો થાય છે, આમાં એનાથી પણ વધારે થાય છે. હવે જે જોવાનું છે મેઇન કે નમન કોણને આપણે 0 કરી દઈએ છીએ. જો શૂન્ય એટલે કે આયા થઈ જાય છે, સપાટી સાથે જ આવી જાય છે. નમન કોણ ધીમે ધીમે ઘટતો ગયો છે, તો અહીંયા સુધી 0 થઈ જાય છે. હવે એ નિયમ અહીંયા લાગુ પડે તો આ દડો આપણે અહીંથી છોડીએ તો એટલી ઊંચાઈ પ્રાપ્ત કરવી જોઈએ. હવે આપણને ખબર છે આ સમસીધી દિશામાં છે. આ દિશા કઈ કહેવાય? સમસીધી, એટલે કે સીધી દિશામાં. તો આ દિશામાં આપણે દડાને છોડશું તો જ્યાં સુધી દડો આટલી ઊંચાઈ પ્રાપ્ત નહીં કરે આના જેટલી, ત્યાં સુધી પોતાની ગતિ ચાલુ રાખશે. હવે આપણે નિયમ પ્રમાણે ખબર છે જેટલી ઊંચાઈથી છોડીએ સામે એટલી જ ઊંચાઈ પ્રાપ્ત કરે, બરાબર છે? તો આ જો બધેમાં અંતર વધતું ગયું છે, તો અહીંયા અંતર સી કેટલું થઈ જશે? તમે વિચારી શકો કે અહીંથી આપણે છોડીએ છીએ તો આટલી ઊંચાઈ પ્રાપ્ત કરશે, તો વિચાર કરો એવું કે આવશે જ નહીં કે એટલી ઊંચાઈ પ્રાપ્ત કરી શકે, કારણ કે આ સમસીધી દિશામાં છે. એટલે આટલી ઊંચાઈ ક્યારે પ્રાપ્ત થશે નહીં, એટલે ત્યાં સુધી પોતાની ગતિ ચાલુ રાખે છે. એટલે કે ઇન્ફાઇનાઇટ, અનંત સુધી શું કરશે? પોતાની ગતિ ચાલુ રાખશે. પણ આવું પ્રેક્ટિકલી પોસિબલ નથી, કારણ કે આમાં દડા અને સપાટી વચ્ચે શું લાગતું હોય? ઘર્ષણ બળ લાગતું હોય છે. જો ઘર્ષણ બળ આપણે ઓછું કરવું હોય, આપણે સાવ શૂન્ય તો કરી ના શકીએ, પણ જો ઓછું કરવું હોય તો આપણે લ્યુબ્રિકેન્ટ, કે જેની અંદર આપણે ઓઇલ છે, તેલ છે, જેવા પદાર્થો આપણે નાખીએ તો ઘર્ષણ બળ ઘટી જશે. તમને ખબર છે કોઈ પણ સાયકલ કે આપણે ઓઇલ કરતા હોય, શું કરવા? તો કે ઘર્ષણ બળ ઓછું લાગે એટલા માટે. તો અહીંયા આપણે સમસીધી સપાટી પર આટલી ઊંચાઈ પ્રાપ્ત કરશે જ નહીં ક્યારે, તો પોતાની ગતિ ચાલુ રાખશે. ગેલિલિયોએ એવું કીધું હતું કે જ્યાં સુધી ઊંચાઈ પ્રાપ્ત ના કરે ને ત્યાં સુધી પોતાની ગતિ ચાલુ રાખે છે. તો આટલી ઊંચાઈ છે અહીંયા બધે પ્રાપ્ત કરી લેશે. જો અહીંયા આપણે ચેક દોરીએ ખૂણો, તો અહીંયા પ્રાપ્ત કરી લેશે. જો આ અંતર વધી ગયું. ટૂંકમાં આટલી ઊંચાઈ પ્રાપ્ત થાય છે, પણ આ સમસીધી દિશામાં છે, તો ત્યાં એટલી ઊંચાઈ પ્રાપ્ત થશે નહીં. તો ત્યાં સુધી શું કરશે? તો કે પોતાની ગતિ છે એ ચાલુ રાખશે. તો ત્યારબાદ આ તો ગેલિલિયો નામના વૈજ્ઞાનિકે આપણને માહિતી આપી. ત્યારબાદ ન્યૂટન નામનો વૈજ્ઞાનિક આવ્યો અને એમને ગતિના 3 નિયમો આપ્યા, જેમાંથી પહેલો નિયમ આપણે અહીં જોવાનો છે. તો પહેલો નિયમ એવો આપ્યો એને કે જ્યાં સુધી કોઈ પદાર્થ પર બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી સ્થિર પદાર્થ છે તે સ્થિર રહે છે, અને અચળ વેગથી ગતિ કરતો પદાર્થ પોતાની ગતિ અચળ વેગથી ચાલુ રાખે છે. આ ન્યૂટનની ગતિનો પહેલો નિયમ છે. આપણે લખીએ બોર્ડ ઉપર, તમને ખ્યાલ આવે. આ નિયમ જોતા પહેલા આપણે જેમાં ઢાળનું જોયું હતું કે જેટલી ઊંચાઈથી આપણે એને મૂકશું દડાને એટલી ઊંચાઈ પ્રાપ્ત કરશે, તો આપણે એક પ્રયોગ દ્વારા પણ સમજી શકીએ છીએ. જો
આ એક આપણી પાસે એક મોડેલ છે એવું. તો આ મોડેલની અંદર આપણે જોઈ શકીએ છીએ પ્રેક્ટિકલી કે આ તમને ઢાળ આપેલા છે. જો કે આ ઢાળથી આપણે મૂકશું તો એટલી ઊંચાઈ પ્રાપ્ત કરશે. કોઈ પણ છોરો હોય આપણી પાસે તો જેટલી ઊંચાઈથી આપણે મૂકશું સામે એટલી ઊંચાઈ પ્રાપ્ત કરશે. જો ઢાળ ઓછો હોય તો સામે એટલી ઊંચાઈ પ્રાપ્ત કરશે. આ જે છે જો સમક્ષિતિજ દિશામાં છે એટલે આવી રીતના અનંત સુધી જાય છે. આમાં સામે ઢાળ નથી એટલે અહીંથી આપણે મૂકશું તો શું કરશે? પોતાની ગતિ છે એ ચાલુ રાખશે. ક્યાં સુધી? અનંત અંતર સુધી. જ્યાં સુધી એટલી ઊંચાઈ પ્રાપ્ત ના કરે ત્યાં સુધી. પણ મેં તમને કીધું કે એવું પોસિબલ છે નહીં એટલે પોતાની ગતિ ચાલુ જ રાખશે. પણ ઘર્ષણ બળને કારણે એક સમય એવો આવશે કે પોતે સ્થિર થઈ જશે. તો આમાં આપણે જોઈ શકીએ છીએ કે અલગ અલગ ઢાળ આપેલા છે 1, 2 અને 3. તો અહીંથી આપણે મૂકશું તો એટલી ઊંચાઈ પ્રાપ્ત કરશે. જો આમાં ઓછો ઢાળ છે તો ઓછી ઊંચાઈ પ્રાપ્ત કરશે. આમાં ઢાળ સામે નથી, સીધી સમક્ષિતિજ દિશામાં છે. જે આપણે છેલ્લે નીચે જોઈ ગયા હતા તો એ પોતાની ગતિ શું કરશે? ચાલુ રાખશે. તો આ રીતના આપણે એમાં જોઈ શકીએ છીએ. તો હવે આપણે પહેલો નિયમ લખીએ છીએ, ન્યૂટનની ગતિનો પહેલો નિયમ. તો પહેલો નિયમ એવું કહે છે જ્યાં સુધી પદાર્થ પર બાહ્ય બળ લગાડવામાં ન આવે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર રહે છે અને અચળ વેગથી ગતિ કરતો પદાર્થ પોતાની ગતિ અચળ વેગથી ચાલુ રાખે છે. જો એ બાહ્ય બળ છે શબ્દ, બાહ્ય બળ એટલે આપણે અસંતુલિત બળ જ થઈ ગયું. બાહ્ય બળ એટલે શું થઈ ગયું? એક પ્રકારનું અસંતુલિત બળ થઈ ગયું. જો આપણે એક એવા નિયમને તમને વાંચો તો તમને ખ્યાલ હશે. પછી આપણે પ્રેક્ટિકલી સમજીએ. જ્યાં સુધી પદાર્થ પર બાહ્ય બળ લગાડવામાં ન આવે, બાહ્ય બળ એટલે બહારથી કંઈક ધક્કો મારશું કે બળ લગાડશું, ત્યાં સુધી સ્થિર પદાર્થ કેવો રહે? સ્થિર જ રહેશે. કોઈ વસ્તુ છે, માની લો કે આ ડસ્ટર છે મારા હાથમાં છે તો અત્યારે સ્થિર અવસ્થામાં છે. હું એને ધક્કો મારું તો એ આગળ વધશે, ગતિમાં આવશે. એટલે મેં એના પર બળ લગાડ્યું છે. જો બાહ્ય બળ લગાડવામાં ન આવે, જો આના પર કઈ બળ ના લગાડું તો કેવો રહેશે? એ સ્થિર જ રહેશે. આગળ જવું ત્યાં સુધી સ્થિર રહે છે. અને અચળ વેગથી ગતિ કરતો પદાર્થ, માનો કે 20 ની ઝડપે જતો હોય અને તમે એના પર કઈ બળ લગાડો નહીં તો પોતાની ગતિ અચળ વેગથી ચાલુ રાખશે. મેં તમને કીધું પ્રમાણે આગળ જોઈ ગયા ઢાળમાં સમક્ષિતિજ દિશામાં ગોળો જતો હોય કે દડો, તો એના પર નીચે ઘર્ષણ બળ લાગે છે એટલે સ્થિર થઈ જાય છે. માની લો કે ઘર્ષણ બળ લાગતું ના હોત તો પોતાની ગતિ છે એ અચળ વેગથી ચાલુ રાખત. એટલે 20 ની ઝડપે જાય, જેના પર કોઈ બાહ્ય બળ લાગત નહીં. તો આ રીતના આ થઈ ગયો ગતિનો પ્રથમ નિયમ, જે ન્યૂટન નામના વૈજ્ઞાનિકે આપ્યો. ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ કહેવામાં આવે છે. એક બે વાર તમે નિયમ વાંચો તો તમને આવડી જશે, પણ સમજવું જરૂરી છે. પેલા પાછું વાંચું છું. જ્યાં સુધી પદાર્થ પર બાહ્ય બળ લગાડવામાં ન આવે, એ જગ્યાએ તમે અસંતુલિત શબ્દ પણ વાપરી શકો. અસંતુલિત બળ લગાડવામાં ન આવે ત્યાં સુધી સ્થિર પદાર્થ છે એ સ્થિર અવસ્થામાં રહે છે અને અચળ વેગથી ગતિ કરતો પદાર્થ પોતાની ગતિ અચળ વેગથી ચાલુ રાખે છે. તો આને ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ કહેવામાં આવે છે. આ નિયમને એ લોકોએ બીજું નામ આપેલું છે જડત્વનો નિયમ. શું કીધું છે? જડત્વનો નિયમ. કઈ રીતના જડત્વ શું છે એ આપણે સમજશું. આ ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ થઈ ગયો છે. હવે આપણે જડત્વ વિશે માહિતી મેળવશું. તો એના આપણે ઘણા બધા ઉદાહરણ લઈ શકીએ છીએ જડત્વના. એની અંદર એક ઉદાહરણ આપણે એવું લઈએ છીએ, તમને ખ્યાલ છે
કે તમે કારમાં બેસીને જતા હોય અને જો ડ્રાઈવર છે અચાનક બ્રેક મારે તો તમે આગળની તરફ ધકેલાશો. જો આ નિયમ લાગુ પડે છે, પ્રથમ નિયમ જેના આપણે ઝડપનો નિયમ કીધો છે. તમને ખ્યાલ જ છે કે તમે ગાડીમાં જતા હોય કારમાં અને જો અચાનક બ્રેક મારો તો તમે આગળની તરફ વહી જાઓ છો. શું કરવા આપણે સમજીએ. આવું તમે સાયકલમાં જોયું હોય. તમે સાયકલ લઈને જતા અચાનક બ્રેક મારો તો તમે આગળ વહી જશો. તો અહીંયા પ્રથમ નિયમ લાગુ પડે છે જેના પર ઝડપનો નિયમ કીધો છે. કારમાં કઈ રીતના છે જો નિયમ બધે સતત લાગુ પડશે. કાર હોય, સાયકલ હોય, બસ હોય. તો કારની અંદર આપણને ખબર છે જ્યારે કાર ગતિમાં હોય ત્યારે એની સાથે આપણે પણ ગતિમાં હોઈએ છીએ. એટલે કારની સીટ ઉપર આપણે બેઠા હોય એ ગતિમાં હોય છે કારની સાથે. જ્યારે કારનો ડ્રાઈવર બ્રેક મારશે ત્યારે કાર છે એ અચાનક ધીમી પડી જશે અથવા ઊભી રહી જશે અને એની સીટ છે એની સાથે જોડેલી હોય છે. પરંતુ આપણે હજી ગતિમાં હોઈએ છીએ એટલે આપણા પર કઈ બળ લાગતું નથી. બળ કોના પર લાગે છે? ગાડી ઉપર. એટલે ગાડી સ્થિર થઈ જાય છે પરંતુ આપણે ગતિમાં રહીએ છીએ એટલે આપણે આગળ કાચમાં ભટકાઈ જઈએ. આવું ના થાય એટલે સુરક્ષા માટે સીટ બેલ્ટ બાંધવામાં આવે છે. કારમાં જે સીટ બેલ્ટ બાંધવાનો કે છે એટલા માટે જ કહે છે કે અચાનક જો ડ્રાઈવર બ્રેક મારે તો આગળ આપણે ડેશબોર્ડની અંદર કે કાચમાં આપણું માથું છે એ ભટકાય નહીં અને અકસ્માત થાય નહીં. એટલા માટે સીટ બેલ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. તો અહીં ઝડપનો નિયમ લાગુ પડ્યો. જળ અથવા જળ એટલે કે સ્થિર પદાર્થ સ્થિર રહે અને અચળ વ્યક્તિ ગતિ કરતો હોય તો એ પોતાની ગતિથી અચળ વ્યક્તિ ચાલુ રાખે. અને ઝડપ જળ આપણે કે જળ જેવો છે આપણે ના શબ્દ વાપરીએ એટલે કઈ માને જ નહીં ટૂંકમાં. એ પોતાની રીતના જ કરશે કે સ્થિર હોય તો સ્થિર જ રહે અને અચળ વ્યક્તિ જતો હોય તો અચળ વ્યક્તિ ચાલુ રાખે છે. તો આપણે જે કારમાં બેઠા છીએ તો આપણે ગતિમાં જ છીએ પણ કાર ઊભી રહીએ છીએ આપણી ગતિ ચાલુ રહીએ છીએ એને કારણે આગળ ભટકાઈએ છીએ. આવું તમે બસમાં જોયું હશે. જો બસમાં તમે ઊભા હોય અને બસ સ્થિર અવસ્થામાં છે, ઉલટું વિચારીએ આપણે. બસમાં તમે ઊભા છો અને બસ સ્થિર અવસ્થામાં છે. જ્યારે ડ્રાઈવર બસ ચલાવવાનું ચાલુ કરશે ત્યારે જો આપણે પાછળની તરફ ગતિ કરશું. આપણે ઝાટકો લાગશે જો પાછળ બેઠા હોય તો આપણે અનુભવ ના થાય કારણ કે બેઠા હોય ત્યારે પાછળ આપણે સીટનો ટેકો આવી ગયો એટલે એમાં ખ્યાલ નહીં પડે. પણ તમે ઊભા હોય ને ત્યારે તમને ખ્યાલ આવશે કે અચાનક જ્યારે ડ્રાઈવર છે ગાડી ચલાવશે બસ ત્યારે આપણે પાછળની તરફ ગતિ કરશું. એનું કારણ શું? કારણ કે બસ સ્થિર છે, નીચેનું તળિયું બસ સાથે જોડાઈ ગયેલું આપણે પગ એની ઉપર છે. બસ જ્યારે આગળ જાય ત્યારે આપણા પગ છે એ બસની સાથે આગળ જશે પરંતુ આપણું શરીર છે એ જળ છે જો સ્થિર છે ત્યારે એટલે સ્થિર જ રહેવાની ટ્રાય કરશે. એટલે આપણું શરીર સ્થિર રહેશે પણ આપણા પગ છે આગળની તરફ વહી જાય એટલે આપણું શરીર ક્યાં ગયું કહેવાય? પાછળની તરફ. તો આ ઝડપનો નિયમનો અહીંયા ઉપયોગ થાય છે. આપણે કારનું ઉદાહરણ જોયું એવી રીતના એક બસનું ઉદાહરણ જોયું. આવી જ રીતના જમણી બાજુ અને ડાબી બાજુ તમે બસમાં જતા હોય તો ડ્રાઈવર છે જ્યારે જમણી બાજુ ટર્ન મારશે ત્યારે આપણે ડાબી બાજુ જશું અને ડાબી બાજુ ટર્ન મારે ત્યારે આપણે જમણી બાજુ જશું. તો આ સેમ ઝડપનો નિયમ લાગુ પડે છે. તો આ બધા ઝડપના ઉદાહરણ છે તમે પ્રેક્ટિકલી જોતા જ હોવો છો. તો બીજું આપણે ઉદાહરણ જોવા જઈએ તો કેરમ. તમે કેરમ રમતા હોય તો એમાં તમે કાકરી હોય એ થપ્પી કરો. કાકરી તમે થપ્પી કરશો પછી વચ્ચે સ્ટ્રાઈકર મારવાનું જોરથી તો વચ્ચેની એક જ કાકરી નીકળશે. બાકીની થપ્પી છે એમને આવી જશે નીચે જો પડશે નહીં. એનું કારણ શું છે કે જળ છે, જડત્વ છે, એને સ્થિર જ રહેવું છે. બરાબર. તો આ એક પ્રયોગ થઈ ગયો. તો આવો પ્રયોગ તમારી ટેક્સ્ટ બુકમાં આપેલા છે મેં જેને સમજાવીએ તે છે. તો આ ન્યૂટનની ગતિનો પહેલો નિયમ છે કે જ્યાં સુધી પદાર્થ પર બાહ્ય બળ લગાડવામાં ન આવે ત્યાં સુધી પદાર્થ સ્થિર અવસ્થામાં હોય તો સ્થિર અવસ્થામાં રહેશે અને અચળ વ્યક્તિ ગતિ કરતો હોય તો અચળ વ્યક્તિ ગતિ ચાલુ રાખશે. આપણે મેં તમને ડસ્ટરનું ઉદાહરણ આપ્યું કે સ્થિર જ હતું એવું અચળ વ્યક્તિ પણ તમે લઈ શકો ઉદાહરણ. પણ અચળ વ્યક્તિ ગતિ કરતો હોય એવું પ્રેક્ટિકલી આપણી પાસે પોસિબલ ના હોય. થિયરિકલી આપણે વિચારી શકીએ કે માની લો કે તમે બાઇક લઈને જતા હોય 20ની ઝડપે તમે જાઓ છો, તમારી ગતિ કેટલી છે 20ની, એટલે કે તમે એટલું જ લીવર એમાં આપેલું હશે કે અચળ વ્યક્તિ ગતિ કરે 20ની 20 થી જ કરે છે ગતિ. કારણ કે એમાં તમે જે બળ લગાડો છો ને નીચે ઘર્ષણ બળ જે લાગે છે એ સંતુલિત થઈ ગયું છે એના કરતા વધારે છે એટલે એ અચળ વ્યક્તિ 20ની ઝડપે જ જશે.
જો તમે લીવર ઉપરથી પગ લઈ લો તો શું થાય? ઝડપ ઘટી જાય. અને લીવર ઉપર વધારે દબાવો તો શું થાય? ઝડપ તમારી વધી જશે. તો એ બાહ્ય બળ થયું. જો તમે લીવર વધારે દો એટલે શું થયું? બાહ્ય બળ લગાડ્યું કહેવાય. એટલે તમારી ઝડપમાં શું થાય? વધારો થાય. પરંતુ તમે જો એટલું ને એટલું રાખશો તો ઘર્ષણ બળ ને એ બે સંતુલિત થઈ ગયું હશે. એટલે પોતાની અચળ વ્યક્તિ ગતિ ચાલુ રાખશે. જો તમે લીવર વધારો એટલે કે ઘર્ષણ બળ કરતા વધી જશે. એટલે કે અસંતુલિત બળ થઈ જશે. એટલે કે બાહ્ય બળ વધી ગયું તો એના વેગમાં શું થઈ જશે? ફેરફાર થઈ જશે. પણ જ્યાં સુધી એમાં આપણે બાહ્ય બળ લગાડીએ નહીં તો સ્થિર હોય તો સ્થિર રહે, અને અચળ વ્યક્તિ ગતિ કરતો હોય તો અચળ વ્યક્તિ ગતિ ચાલુ રાખે છે. તો આ રીતના આપણે આજે ન્યૂટનની ગતિનો પહેલો નિયમ જોયો, જેને આપણે બીજું ક્યાં નામથી ઓળખીએ છીએ? જડત્વનો નિયમ. આવતા વિડીયોની અંદર હવે આપણે બીજો નિયમ જોવાનો છે, ન્યૂટનની ગતિનો બીજો નિયમ, કે જેની અંદર પહેલા આપણે ઝડત્વને આપણે દળ સાથે સરખાવવું પડશે, દ્રવ્યમાન એટલે પહેલા આપણે એ સમજવું પડશે કે ઝડત્વ અને દળ વચ્ચે શું સંબંધ છે. તો આવતા વિડીયોની અંદર આપણે ન્યૂટનની ગતિનો બીજો નિયમ છે એ સમજશું. આભાર.